ગુજરાતમાં મસ્જિદો પરના લાઉડસ્પીકરોનો ઘોંઘાટ ખલેલરૂપ। ગુજરાતમાં નાના મોટા અનેક ધાર્મિક સ્થાનો આવેલા હોય અને ગુજરાત બહારથી તેમજ દેશ વિદેશના યાત્રા કરવા તેમજ દર્શનાર્થે આવનારાઓની સંખ્યા પણ વધારે હોય, પરંતુ આજ દિવસ સુધી મંદિરોમાં અવાજનું પ્રદૂષણ ફેલાવે તેવી ઘોંઘાટવાળી આરતીઓ ક્યારેય કરવામાં આવતી નથી। જે કંઈ ધાર્મિક આરતીઓ થતી હોય તે મંદિરની અંદર થતી હોય છે, પરંતુ ગુજરાતમાં અનેક ગેરકાયદેસર મસ્જિદો ઊભી કરી દીધેલ છે અને તેમના ઉપર આશરે 1 થી 5 જેવા લાઉડ સ્પીકરો વહેલી સવારથી દિવસમાં 5 વખત બાન પોકારતા હોય છે, જેમનો અવાજ ઘણી દૂર સુધી પહોંચતો હોય, જેના કારણે ખૂબ જ ધ્વનિ પ્રદૂષણ થતું હોય, લોકોની નિંદરમાં અને વિદ્યાર્થીઓના અભ્યાસમાં તથા પશુ પક્ષીઓના જીવનમાં ખલેલ પહોંચતો હોય છે। આ અસહ્ય માનસિક ત્રાસનો સામનો લોકોએ તેમજ અબોલ પશુ પક્ષીઓએ કરવો પડતો હોય છે। તો આ અંગે હિન્દુ સેના ગુજરાત અધ્યક્ષ પ્રતિક ભટ્ટ દ્વારા ગુજરાતમાં મસ્જિદો ઉપર વાગતા લાઉડ સ્પીકરો કાયમી બંધ કરાવવા અંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવીની લેખિત માંગણી કરીએ છીએ। ભૂતકાળમાં અનેક વખત હિન્દુ સેનાની રજૂઆત થયેલ, પરંતુ પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા રજૂઆત કરનાર જિલ્લાના સ્તર આગેવાનોની જુબાની લઈ સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવા અને પોલીસ કામગીરી યોગ્ય હોય તથા વધુ કંઈ ન કરવાનું લેખિત નિવેદન લઈ સહી કરાવી કેસ ફાઇલ કરી આપવામાં આવે છે, પરંતુ ગૃહ મંત્રાલય દ્વારા આ રજૂઆત બાદ સચોટ કાર્યવાહી થાય અને ગંભીરતા દાખવે તેમજ જિલ્લા સ્તરના કલેક્ટરો દ્વારા ચોક્કસ ગતિ પકડાય તેવી આશા હિન્દુ સેના રાખી રહી છે।